વડોદરામાં ઉમેદવારો જાહેર ન થતા દાવેદારો મૂંઝાયા છે। ભાજપમાં 1400 થી વધુ લોકોએ દાવેદારી નોંધાવી હતી। 19 બોર્ડની 76 બેઠકો પર જંગ જામશે। કોંગ્રેસ આજ સાંજ સુધીમાં નામો જાહેર કરશે તો આમ આદમી પાર્ટી પાસે ઉમેદવારોની અછત દેખાઈ છે। ભાજપમાં નવા ચહેરાઓને સ્થાન મળવાની પ્રબળ શક્યતાઓ છે। જૂના જોગીઓના પત્તા કપાય તેવી પણ પૂરેપૂરી સંભાવના છે। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો હવે જંગ જે છે તે જામવાનો છે। જૂના જોગીઓના પત્તા કપાય તેવી પૂરેપૂરી શક્યતા છે। તો પક્ષના કડક ક્રાઇટેરિયાથી સક્રિય કાર્યકરોમાં પણ ભારે ચિંતા છે। ફોર્મ ભરવાના અંતિમ દિવસમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે। તો હવે ભાજપમાં નવા ચહેરાઓને સ્થાન મળવાની પણ પ્રબળ શક્યતાઓ છે। તો કોંગ્રેસ પણ આજે ઉમેદવારો જાહેર કરશે। જૂના જોગીઓના પત્તા કપાય તેવી પણ પૂરેપૂરી સંભાવનાઓ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અલ્પેશ લાઈવ જોડાઈ ગયા છે। અલ્પેશ, વડોદરામાં ઉમેદવારો જાહેર હજુ નથી થયા, પરંતુ દાવેદારો મૂંઝાયા છે, કેમ કે ભાજપમાં 1400 થી વધુ લોકોએ દાવેદારી નોંધાવી છે। જૂના જોગીઓના પત્તા કપાઈ શકે તેવી પણ સંભાવનાઓ છે અને આજે કોંગ્રેસ પણ પોતાના ઉમેદવારો જાહેર કરશે। બિલકુલથી હવે છેલ્લા દિવસો બાકી છે। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ આવી ગઈ છે, તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક ઉમેદવારોના નામ છે તે જાહેર નથી થયા અને તેને જ લઈને જે ઉમેદવારો છે તે પણ ક્યાંક ને ક્યાંક અસમંજસમાં છે, કારણ કે તેમને ફોર્મ ભરવું કે ન ભરવું તેને લઈને પણ હવે તેઓ છે તે મૂંઝવણમાં મુકાય છે। વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં 19 વોર્ડ માટે 76 જેટલી બેઠકો છે તેના ઉપર આ તમામ લોકોના ફોર્મ ભરવામાં આવશે। હાલ જે કોંગ્રેસ છે તેના તરફથી જ માત્ર 17 જેટલા જે ઉમેદવારો છે તેમના નામ જાહેર કરાયા છે, ત્યારે ભાજપ દ્વારા એક પણ ઉમેદવારના નામ છે તે જાહેર નથી કરાયા। પાર્લામેન્ટરીની બેઠક મળશે ને ત્યારબાદ આજે તમામ લોકો છે તેમના નામો જાહેર કરાશે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે વાત કરીએ તો 1400 જેટલા લોકોએ શહેરની અંદર અલગ અલગ જગ્યાએ સેન્સ આપી હતી અને આ સેન્સમાં પણ જે એક સંકલનની બેઠક મળી ને તેની અંદર એક વોર્ડમાંથી 12 જેટલા જે નામો છે તે કાઢવામાં આવે છે અને આ 12 નામોમાંથી 4 લોકોને ટિકિટ આપશે। એટલે બિલકુલથી અન્ય જે લોકો છે તે પણ ક્યાંક ને ક્યાંક મૂંઝવણમાં છે કે ક્યારે તેમનું નામ આવે ને ક્યારે તેઓ ફોર્મ ભરે। આમ આદમી પાર્ટી દ્વારા પણ જે ગણ્યા ગાંઠા નામો છે તેમની જાહેરાત કરવામાં આવી છે। અહીંયા એ પ્રકારનું ચિત્ર લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક ઉમેદવારો છે તે તેમની પાસે અછત હોય અને તેના કારણે નામો જાહેર કરવામાં ક્યાંક ને ક્યાંક વિલંબ થઈ રહ્યો છે। હાલ જે રીતે વાત કરીએ તો ભાજપમાંથી પણ કેટલાક જૂના જોગીઓ છે કે તેમના પત્તા કપાય તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે, કારણ કે ક્યાંક ને ક્યાંક જે રીતે ભાજપનો જે નવો ક્રાઇટેરિયા આવ્યો ને આ જે ક્રાઇટેરિયા છે તેની અંદર બંધ નથી બેસતા। હવે આ યાદી ક્યારે બહાર આવે છે તે તો આગામી સમયમાં જ ખબર પડશે, પરંતુ ક્યાંક ને ક્યાંક પક્ષની આ પ્રકારની જે રણનીતિ છે તેનાથી જે ઉમેદવારો છે, જે દાવેદારો છે તેમાં પણ થોડો અસંતોષ હોય તેવું અહીંયા લાગી રહ્યું છે, કારણ કે છેલ્લી ઘડી હવે ગણાઈ રહી છે। તેમ છતાં પણ કોને ટિકિટ મળશે અથવા તો કોના ફાળે આખો આજે જીતનો તાજ જશે તે નક્કી નથી થયું અને તેને લઈને ક્યાંક ને ક્યાંક અસમંજસ હોય, મૂંઝવણ હોય તેવું ચિત્ર અહીંયા સ્પષ્ટ થઈ રહ્યું છે। જી અલ્પેશ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।